અને હવે વોર રૂમમાં વિગતવાર સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જ્વેલર્સને આઈટી વિભાગે નોટિસ આપી છે। સંખ્યાબંધ વેપારીઓને આઈટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી। છેલ્લા 2 વર્ષમાં સોનાના ખરીદ વેચાણની વિગત માંગવામાં આવી। ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી। ભાયાભાઈ સહોલિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું કે સરકાર સોનાના સ્ટોક વિશે જાણવા માંગે છે, સોનાના વેચાણ વિશે સરકાર જાણવા માંગે છે। સોનાના ઉપયોગ વિશે જાણવા માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સોની વેપારીઓને નોટિસ આપવામાં આવી છે। રાજકોટના સંખ્યાબંધ વેપારીઓને આ નોટિસ ઇસ્યુ કરાઈ છે કે ભાઈ 2 વર્ષની અંદર ઇન્ડિયાની અંદર જે ગોલ્ડ ઇમ્પોર્ટ થયું છે, લીગલી ઇમ્પોર્ટ, આજે મોટા વેપારીએ બેંક થ્રુ મગાવ્યું ઇન્ડિયામાં, પછી એ રાજકોટ આપે, મુંબઈ આપે, દિલ્હી આપે કે ગમે ત્યાં આપે, એમ કે ભાઈ એક મોટા વેપારીએ બીજા વેપારીને આપ્યું કે ભાઈ 100 કિલો સોનું મગાવ્યું, એમાં 15 કિલો રાજકોટમાં આપ્યું, અથવા તો બીજા અન્ય રાજ્યની અંદર આપ્યું, અથવા તો અન્ય ગામની અંદર આપ્યું, તો એ વેપારીએ પછી કોને વેચ્યું? પહેલાં B2B, પછી B2C, એટલે ડાયરેક્ટ કસ્ટમર જેને જે વસ્તુ લીધી છે, કે આજે 10 કિલો, 5 કિલો કે 15 કિલો જેને સોનું ખરીદ્યું કર્યું છે, એ સોનું એની આગળ છે કે નહીં? છે તો એને રાખ્યું છે, તો એનો સ્ટોક બતાવવો પડશે કે મારી આગળ આ સોનું જે તમે મારી આગળ માગ્યું છે કે મેં 2 કિલો સોનું આજે વર્ષ દિવસ પહેલાં લીધું હતું, એ આજે હું તમને બતાવી શકું એમ છું અને બતાવવી પડે, અથવા નથી તો તમે એ નોટોનો ઉપયોગ કેવી રીતે કર્યો? ગ્રે માર્કેટમાં વેચ્યો અથવા તો લીગલી વેચ્યું? અને લીગલી વેચ્યા પછી તમે એમાંથી શું ખરીદી કરી? અને ભાગીને થતા લગ્નને લઈને ઘણી બધી માંગ કરવામાં આવી। બેઠક થઈ અને હવે આ લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલી શકે છે। કાલે કેબિનેટ અથવા આગામી સમયમાં આ નિયમ રજૂ થશે। લગ્ન રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવો પડશે। યુવતીના આધાર કાર્ડના સરનામાની કચેરીમાં નોંધણી થશે। આજે કાયદા મંત્રી, કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક થઈ। આ બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ કાલની કેબિનેટમાં મુકાઈ શકે છે। અને 6 મહિનાથી આ માંગણીના અનુસંધાનમાં અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો, રેલી, સભા દ્વારા કર્યા હતા, મિટિંગો દ્વારા કર્યા હતા, અને પછી સરકારના અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ, મંત્રીશ્રીઓ સાથે પણ અમે કન્ટિન્યુ મંત્રણા કરી રહ્યા હતા કે ટૂંક સમયમાં જે ભાગેડું લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા છે, એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી। આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું હતું, એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે। ગુજરાતના તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે સરકાર આ બાબતે કાયદો બનાવે। તમામ સંગઠનો, તમામ સમાજ આ તમામ સમસ્યાઓથી પીડિત છે। સમાજ વ્યવસ્થા અને લોકોના જે લાગણીઓ છે તેને જાળવવાનું કામ સરકારનું છે અને સરકાર પાસે અમે આ બાબતે રેલી સ્વરૂપે, માંગણી સ્વરૂપે તમામ પ્રકારની રજૂઆતો આપેલી છે। દરેક સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોને પણ અમે આ બાબતમાં સમર્થન લીધું છે, ત્યારે સરકાર આ બાબતે કાયદો બનાવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। અને આ મુદ્દે વધુ વિગત સાથે સંવાદદાતા નિર્મલ દવે આપણી સાથે જોડાય છે। નિર્મલ, છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ સમાજના કેટલાક આગેવાનો આવી માંગ કરી રહ્યા છે કે કાયદો આવવો જોઈએ, ફેરફાર કરવો જોઈએ, જો કે ઘણા બધા પડકારો પણ છે એની સામે, ઘણી બધી અંદર કોમ્પ્લિકેશન્સ પણ છે। હવે આ મુદ્દે આજે બેઠક થઈ છે, તો શું કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે? જો પહેલાં તો એક સ્પષ્ટ વાત કરવી જરૂરી છે કે આનો કાયદો અલગથી બનશે તે બાબત નથી, કાયદામાં સુધારો કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા લગ્નની રજિસ્ટ્રેશન માટે રાજ્યોને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે અને આ અધિકાર મુજબ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અધિનિયમ 6ની અંદર આ નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં લગ્નની નોંધણી જ્યારે કરવામાં આવતી હોય ત્યારે વર, વધુ, પુરોહિત તેમજ જે સાક્ષી હોય છે તેની ફરજિયાત સહી કરવાની રહેતી હોય છે, પરંતુ અત્યાર સુધી આ કાયદાની અંદર દીકરીની સહી રહેતી નહોતી।
કે દીકરીના મા બાપની સહી નહોતી રહેતી. આ અંતર્ગતનો સુધારો રાજ્ય સરકાર કરવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અલબત્ત રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી સામે. જોકે રાજ્ય સરકારની આજે એક બેઠક પણ યોજાઈ હતી અને બેઠકની અંદર કાયદા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. સંભવતઃ આવતીકાલની કેબિનેટ અથવા તો આગામી સમયમાં આ સરકાર આ નિયમને આનુષંગિક કેટલાક ફેરફાર કરી અને તેની જાહેરાત કરી શકે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઉદાહરણ તરીકે કહું કે વર્ષ 2022થી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ આ અંતર્ગત માંગણી કરી રહ્યું હતું. અલગ અલગ સમાજ પણ માંગણી કરી રહ્યું છે કે દીકરીના જે રીતે દીકરી સાથે પ્રેમમાં ફસાવી, પ્રેમની જાળમાં ફસાવી અને તેને ભગાડી જવાના જે કિસ્સા બની રહ્યા છે તેના કારણે સમાજમાં આંતરિક વિખવાદ ઊભા થાય છે, સમાજની નીચા જોણા થાય છે અને આવા સંજોગોમાં સરકાર તરફથી કાયદો બને તે જરૂરી છે. એટલે સરકાર આ કાયદામાં સુધારા કરે તે પ્રકારની અત્યારે જાણકારી મળી રહી છે. જી આભાર. બનાસકાંઠાના અંબાજીમાં પાડલિયામાં હુમલો થયો હતો. આ મુદ્દે આજે રેન્જ આઈજીની બેઠક મળી, જેમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ એસપી અને ડીવાયએસપી સાથે બેઠક કરીને ઘટનાનો તાગ મેળવ્યો, સ્થિતિની સમીક્ષા કરી. અંબાજી પોલીસ મથકની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. શનિવારની સાંજે જ્યારે વૃક્ષારોપણ માટે વન વિભાગના કર્મચારીઓ ગયા હતા, પોલીસને સાથે રાખીને તે સમયે 500 કરતાં વધારેના ટોળાએ તીરકામઠાથી પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો. 47 જેટલા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ત્યારબાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અંબાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે ડીવાયએસપી અને એસપી સાથે બેઠક કરી. અને બીજી બાજુ આ હુમલા બાદ અન્ય એક બેઠક મળી, જેમાં આદિવાસી સમાજના આગેવાનો એકઠા થયા અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. હુમલાની ઘટનાના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને તેને લઈને ચર્ચા કરાઈ. જોકે આ ઘટના મુદ્દે આ હુમલાને લઈને કાંતિ ખરાડીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કરતા હર્તાને મારી ચેલેન્જ છે. પોલીસ અને અધિકારીઓને હાથો બનાવ્યા છે. કોના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર કરાયો? સરકારની નબળી નીતિ કહેવાય. એટલા માટે સરકાર જે વખતે રચાય છે, મંત્રી સોગંદનામું લેતા હોય, સંવિધાન ઉપર સોગંદ લેતા હોય, આ બધું જ સાઈડમાં મૂકીને કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત. એટલા માટે કે એમને ખબર છે, મને ખબર છે, પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો બનાવ્યા છે, અધિકારીઓને આઘા કર્યા છે. સરવાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો, જેટલા મારવા એટલા મારો. અંબાજીથી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે. બનાસકાંઠાના પાડલિયા ગામે થયેલી હુમલાની ઘટના બાદ આજે આદિવાસી સમાજની એક બેઠક છે તે પાડલિયા ગામે મળી છે. આસપાસના અનેક વિસ્તારના આદિવાસી સમાજના જે આગેવાનો છે તે આ બેઠકમાં એકત્રિત થયા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પાડલિયા ગામની ગ્રામ પંચાયત આગળ આજે આ બેઠક યોજાઈ છે. આસપાસના ગામના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો, ગામના પટેલો સહિતના લોકો છે તે અહીંયા પહોંચ્યા છે. સાથે સાથે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી છે કે જેઓ પણ અત્યારે પાડલિયા ગામે પહોંચ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે આ સમગ્ર જે ઘટના બની છે, આ ઘટના બાદ હવે આ ઘટનાનું નિરાકરણ આવે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને તેને લઈને આદિવાસી સમાજના લોકો છે તે ચર્ચા કરવાના છે. ચર્ચા કર્યા બાદ સમાજના આગેવાનો છે તે ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે. માત્ર સરકારી ગાડીઓ કે સરકારી અધિકારીઓને જ નહીં પરંતુ આદિવાસી સમાજને શું નુકસાન થયું છે તેનો પણ ચિતાર મેળવવાના છે. જે પ્રકારે અત્યારે સભાની શરૂઆત થઈ છે, ટૂંક સમયમાં જ આદિવાસી સમાજના લોકો છે તે સભા બાદ હવે ઘટના સ્થળની પણ મુલાકાત લેશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, પાડલિયા, બનાસકાંઠા. તો આ હુમલાને લઈને ભાજપ નેતા લાઘુ પારઘીએ નિવેદન આપ્યું કે તંત્રને કારણે ભાજપ સરકાર બદનામ થાય છે. વહીવટી તંત્રએ નોટિસ આપીને આ કામ કરવાનું હતું. અમારા જેવા આગેવાનોને સાથે રાખવા હતા. સમાજની વાત હું સરકાર સુધી પહોંચાડીશ. આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો ભડકો થશે. પાડલિયા ગામે જે ઘટના બની છે એ ઘટનાને એમ કહેવા માંગીએ છીએ કે વહીવટી તંત્રે ખરેખર નોટિસો આપી હોય અને પછી કદાચ એવું કર્યું હોય, પણ અમે માનીએ ત્યાં સુધી આદિવાસી સમાજ અભણ ભોળી ભલી છે
એટલે એને કદાચ સમજાવવામાં એમને કદાચ એકાદ બે પ્રયત્ન વધારે કરવા જોઈતા હતા અને કદાચ એમનાથી ન થતું તો અમારા જેવા આગેવાનોને કીધું હોત તો અમે સમજાવટ કદાચ કરો. મારે બહાર નીકળીને બોલાતું નથી, પણ આવી રીતે વહીવટી તંત્ર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરે એ હું ચલાવવા માંગતો નથી. આ પ્રશ્ને હું અમારા ગુજરાત સરકાર સુધી લઈ જવાનો છું. સંવાદદાતા પ્રતીક જાધવ આપણી સાથે જોડાયા છે. પ્રતીક, આપણે દર વખતે જોઈએ છે કે ઉત્તરાયણના તહેવાર પહેલા ચાઇનીઝ દોરી કેટલાય લોકોના જીવ લઈ લે છે, પ્રતિબંધિત છે તેમ છતાં પણ ઝડપાય છે. કૃષ્ણા, ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ તે પર્યાવરણને નુકસાન કરે છે, સાથે જ માનવને પણ નુકસાન કરતા હોય છે અને આ જ કારણથી રાજ્ય સરકાર દ્વારા આવી ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ આવી ચાઇનીઝ દોરીઓ છે તે ઉત્તરાયણ દરમિયાન વપરાતી હોય છે. સાથે જ ઉત્તરાયણની હજુ વાર છે, તેમ છતાં પણ ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ શહેરમાં આવી ચૂક્યો છે. શાહપુર વિસ્તારમાંથી બીજી વખત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઝોન 2 LCB સ્ક્વોડ દ્વારા આ જથ્થો પકડવામાં આવ્યો છે. લગભગ 65 જેટલા રીલ્સ છે તે ચાઇનીઝ દોરીના ઝડપવામાં આવ્યા છે, જેની કિંમતની વાત કરવામાં આવે તો 32,500 રૂપિયા થાય છે. આ સાથે જ શાહપુર પોલીસે શનિવારના રોજ 75 જેટલા ચાઇનીઝ દોરીના રીલ ઝડપ્યા હતા અને એક વ્યક્તિ સામે કાર્યવાહી કરી હતી. પરંતુ સવાલ એ છે કે જો ચાઇનીઝ દોરી સાથે વ્યક્તિ પકડાય છે તો ચાઇનીઝ દોરી જ્યાં બનતી હોય છે તે જગ્યા ઉપર શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી, તેવા વ્યક્તિઓને શા માટે નથી પકડાવતા, જેથી કરીને આવી દોરી છે તે બજારમાં વેચાતી જ બંધ થાય? જી બિલકુલ, આભાર. અને વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની 7 ડે સ્કૂલ સરકાર હસ્તક કરાઈ. સરકાર સામે 7 ડે સ્કૂલે હાઈકોર્ટમાં અરજી કરી છે. શાળાને સરકારે હસ્તક લેતા હાઈકોર્ટમાં અરજી કરાઈ. સ્કૂલ સંચાલકોએ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે અને આ નિર્ણય રદ કરવાની સંચાલકોની માંગ છે. નિર્ણય પર સ્ટેની માંગ કરવામાં આવી છે. તો આ તરફ ડીઈઓ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે, કારણ કે 7 ડે સ્કૂલ જ્યારે સરકાર હસ્તક થઈ ત્યારે ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું કે આજથી અમે સ્કૂલનો વહીવટ સંભાળ્યો છે, વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે માટે સરકાર વિદ્યાર્થીઓના હિત માટે કામ કરશે. અમાન્ય શાળા કોઈપણ પ્રકારે ન ચલાવી શકાય. શાળાએ પિટિશન પણ દાખલ કરી છે, એસસીએ દાખલ કરી છે, પરંતુ એની જે છે એમનો હક છે, એ રજૂઆત કરી શકે છે. એ આગળના સમયમાં નામદાર હાઈકોર્ટ દ્વારા જે કોઈ ડિસિઝન લેવામાં આવશે અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા આગળ જે સૂચનાઓ આપવામાં આવશે તેનું આપણે પાલન કરીશું. પણ મૂળ મુદ્દે અત્યારે વાલીઓએ કોઈ પણ પ્રકારે જે છે એ અસ્પષ્ટ કે ગેરસમજ રહેવાની જરૂર નથી. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વહીવટદાર તરીકે અમોએ 7th ડે સ્કૂલનો વહીવટ આજરોજ સંભાળી લીધેલો છે. તમામ રીતે વહીવટી કામગીરી જે છે એ આજથી સંભાળવામાં આવેલી છે. શૈક્ષણિક કામગીરીમાં કોઈ પણ પ્રકારે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે પ્રકારની તમામ સૂચનાઓ સ્ટાફને પણ આપેલી છે, કારણ કે શિક્ષણનું કામ જે છે વિદ્યાર્થીઓના હિતમાં સતત ચાલવું જોઈએ કે કોઈ પણ પ્રકારે શિક્ષણનું વિદ્યાર્થીઓનું હિત નહીં જોખમાય. ખૂબ જ ક્વોલિટી લેવલે કામ થશે અને જે પ્રમાણે બોર્ડના નીતિ નિયમો છે તે પ્રમાણે આગળ વધીશું. મહીસાગરમાં આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનો અકળાયા. ગ્રામજનોએ કોઠંબાની સૂકા ટીંબા પ્રાથમિક શાળાની તાળાબંધી કરી. આચાર્ય 10:30 બદલે બપોરે 12 વાગે શાળાએ આવ્યા. શાળાનો 10 જેટલો સ્ટાફ પણ સમયસર આવ્યો હતો, પણ આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનોએ તાળાબંધી કરી. બાળકોના શિક્ષણ કાર્યને લઈને વાલીઓએ ચિંતા વ્યક્ત કરી. આચાર્યને બદલવાની માંગ કરી. આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં, 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા, તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે, તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ. 12 થી 15 શિક્ષકો છે અહીંયા અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે. તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી, એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી.